આપણી સામે જે એમસીક્યુ આવે છે એ કંઈક આ રીતે છે, જે બરાબર સિગ્મા ઈ એ ખાલી જગ્યાનો નિયમ રજૂ કરે છે, જ્યાં જે છે એ પ્રવાહ ઘનતા દર્શાવે, સિગ્મા છે એ વાહકતા દર્શાવે અને ઈ છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે. બરાબર, તો આ ડાયરેક્ટ કન્સેપ્ટ આધારિત એમસીક્યુ જ છે. તમે વાંચેલું હોય ત્રીજું ચેપ્ટર થિયરીમાં તો તમને આખો આઈડિયા આવી જશે. કેમ કે ત્રીજા ચેપ્ટરમાં આ નિયમ આવે છે. બરાબર, કોનો નિયમ છે એ તમને આઈડિયા આવી ગયો હશે, ઓહમનો નિયમ જ છે અને એ સદિશ સ્વરૂપે છે. કેમ કે ઓહમનો નિયમ અદિશ સ્વરૂપે છે, V = IR છે. આમાં બધી ભૌતિક રાશિ અદિશ છે, વિદ્યુત સ્થિતિમાન અદિશ છે, પ્રવાહ અદિશ છે, પછી અવરોધ છે એ અદિશ છે. તો આ ઓહમનો નિયમ છે એ અદિશ સ્વરૂપે છે. આના ઉપરથી મિત્રો આ નિયમ તારવી શકાય છે. બરાબર, તમે તારવેલો જ છે એટલે હું અહીંયા એ તારવી નથી દેતો. ક્લિયર? ડાયરેક્ટ તમારે આના ઉપરથી સૂત્ર તારવશો તો 2 માર્કની થિયરી જ છે કે ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે તારવો, એટલે હું અહીંયા આખો તારવતો નથી. ક્લિયર? તો જે છે એ જે બરાબર સિગ્મા ઈ છે, જ્યાં જે છે એ પ્રવાહ ઘનતા છે, જે સદિશ છે, વિદ્યુત ક્ષેત્ર એ સદિશ છે, એટલે આ છે એ ઓહમના અદિશ સ્વરૂપ ઉપરથી જ તારવેલું સ્વરૂપ છે, જે બરાબર સિગ્મા ઈ. એટલે ઓળખાય છે ઓહમનો નિયમ કયા સ્વરૂપે મિત્રો? સદિશ સ્વરૂપે. આ મગજમાં રાખવું. અહીંયા તો ડાયરેક્ટ પૂછ્યું છે, પણ તમને પરીક્ષામાં એવું કહી શકે કે અદિશ સ્વરૂપ કયું ને સદિશ સ્વરૂપ કયું, તો આ મગજમાં રાખવું. આ અદિશ સ્વરૂપ છે નોર્મલ નિયમ, જેને આપણે વીર કહી છીએ, V = IR, અને બીજું છે જે બરાબર સિગ્મા ઈ. એટલે અહીંયા તમારો રાઈટ આન્સર આવશે મિત્રો ડી. આ આપણો રાઈટ આન્સર છે. બરાબર, હું અલગ માર્કરથી ટીક કરી દો એટલે દેખાય તમને. ક્લિયર? આ આપણો રાઈટ આન્સર છે ડી. ક્લિયર? રેડી? ચાલો આગળ વધીએ. ત્યારબાદ આપણી સામે મિત્રો જે એમસીક્યુ છે એ કંઈક આ રીતે છે કે આપેલા વાહક તારને ખેંચીને તેની લંબાઈમાં 2% વધારો કરવામાં આવે છે, તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય? આ રીતના એમસીક્યુ મિત્રો ગુજરાત બોર્ડ નહીં, તમે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ લઈ લ્યો, JEE, નીટ, બધામાં આ રીતના તમને એમસીક્યુ જોવા મળશે. તો આ રીતના એમસીક્યુ છે એ શોર્ટ ટ્રીકથી થઈ જાય. એમાં તમારે 2 વસ્તુ યાદ રાખવાની છે. જો તમને આ વધારો છે એ 9% કે એથી ઓછો આપ્યો છે, હું 10%ની વાત નથી કરતો, 9% કે એથી ઓછો આપ્યો છે, તો ડાયરેક્ટ તમે ડબલ કરી શકો છો. ડાયરેક્ટ શું કરી શકો છો? ડબલ. કે લંબાઈમાં 2%નો વધારો હોય તો અવરોધમાં કેટલા ટકાનો વધારો થાય? અહીંયા જો આ મૂલ્ય છે એ 9 કરતા ઓછું છે, તો ડાયરેક્ટ આન્સર આવે 2 ના ડબલ કેટલા થાય? 4. તો તમારો અહીંયા જવાબ છે એ 4 થઈ જાય. ક્લિયર? પણ તમને મગજમાં એવું થતું સાહેબ દર વખતે થોડું કઈ 9% કે એથી ઓછું જ આપશે, ક્યારેક 9% કરતા વધારે આપે તો એના માટે મિત્રો સાર્થક અંક આપણે તમે જે 11મા ધોરણમાં ભણ્યા છો, એટલે 9% કરતા વધારે જો હોય લંબાઈમાં વધારો કે ઘટાડો, ફેરફાર ટૂંકમાં લંબાઈમાં છે એ 9% કરતા વધારે હોય તો પછી તમે ડબલ ન કરી શકો. હો 9 દુ ને 18% સુધી થશે, પણ 9 પોઈન્ટ સમથિંગ આપ્યું હોય, 10 આપ્યું હોય તો 10 ના 20% નહીં થાય. તો એના માટે કઈ રીત છે? તો એના માટે ઓફિશિયલ રીત છે, જે 2 માટે લાગુ પડે. એક સૂત્ર તમારે યાદ રાખ લેવાનો કે અંતિમ અવરોધ એટલે કે R ફાઇનલ, આપણે વ્હાઇટથી લખીએ એટલે વાંધો ન આવે તમને. R ફાઇનલ બરાબર n² R ઇનિશિયલ. આ સૂત્ર છે. ઇનિશિયલ એટલે પ્રારંભિક, ફાઇનલ એટલે અંતિમ. એટલે કે આ ખેંચ્યા બાદનો, ફેરફાર કર્યા બાદનો અવરોધ, આ શરૂઆતનો અવરોધ. ક્લિયર? અને આ n² શું છે? એ વધારો છે અથવા તો ઘટાડો, બે હોઈ શકે, ફેરફાર છે. કઈ રીતે હું તમને જો આ દાખલામાં કરાવું. ક્લિયર? આ જ આપણે સૂત્ર લઈ લઈ, 2% વાળું છે, એનું જ આપણે ઉપયોગ કરીએ એટલે આ જ આન્સર આવશે. ચાલો, અહીંયા તમને એવું કીધું છે લંબાઈમાં 2%નો વધારો થાય. એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થાય કે નવી લંબાઈ હું લખું L ડેશ, તો નવી લંબાઈ L ડેશ બરાબર શું થાય?
તો કે મૂળ લંબાઈ L શું છે? વધારો. વધારો એટલે પ્લસ. જો તમને ઘટાડો કહે તો માઇનસ કરવાનું. અહીંયા વધારો છે એટલે પ્લસ. કેટલો વધારો? 2%. તો મૂળ લંબાઈ આપણી L છે, એના 2% એટલે ગુણ્યા 2 ભાગ્યા 100. ક્લિયર? હજી એકવાર સમજાવું. નવી લંબાઈ કેટલી થાય? તો કે મૂળ લંબાઈ L હતી, એમાં તમે શું કર્યો? વધારો. વધારો એટલે પ્લસ. કેટલો વધારો કર્યો? 2%નો. તો મૂળ લંબાઈના 2%. જો ઘટાડો કહે તો અહીંયા માઇનસ આવશે. ક્લિયર? એટલે તમારે નવી લંબાઈ મેળવી લેવાની. તો અહીંયા સાદું રૂપ આપીએ તો L ડેશ બરાબર શું થશે? L કોમન નીકળી જશે. અહીંયા વધશે 1 પ્લસ 2 ભાગ્યા 100 એટલે કેટલા થશે? 0.02. આનું સાદું રૂપ આપો તો L ડેશ બરાબર આ કાઉન્સ છે 1 પ્લસ 0.02 એટલે આ થઈ જશે 1.02. ક્લિયર? ઇન્ટુ L. એટલે આ તમને નવી લંબાઈ મળી. કે નવી લંબાઈ છે એ મૂળ લંબાઈ કરતા કેટલા ગણી છે? 1.02 ગણી છે અત્યારે આ ડેટા પ્રમાણે. એટલે પેલું કામ કરવાનું, નવી લંબાઈ મેળવવાનું. જેમ કે અહીંયા તમારે કિંમત ખાલી છે ને n² ની જ મૂકવાની છે. એ કઈ રીતે મળે એની મેથડ તમને કરાવું છું. ચાલો, આ મળી ગયું. તો હવે તમારે જોવાનું કે આ શું છે? 1.02. આ વધારો આવ્યો તમારો. ઘટાડાનો દાખલો હતો તો ઘટાડો આવે. તો આ તમારું થઈ ગયું n. શું થઈ ગયું? n. યાદ રાખજો. એ કિંમત અહીંયા મૂકી દેવાની 1.02. બરાબર? આમાં કેટલા ટકા તમને પૂછાય તે તો ટકાવાળો ફેરફાર પછી આપણે કરશું. પહેલા અહીંયા તમારે આ કિંમત મૂકી દેવાની. એટલે આ થઈ ગયું r ફાઇનલ બરાબર n². આનો વર્ગ કરી નાખવાનો 1.02 એનો સ્ક્વેર ઇન્ટુ ri. આ સંબંધ આવ્યો તમારી પાસે. ક્લિયર? આનો વર્ગ પછી છે તમે કેલ્સીમાં કરી શકો છો. પોઈન્ટમાં આવે તો આપણે કરી દઈ. ચાલો, અહીંયા કેલ્ક્યુલેટર લઈ લે. અહીંયા છે 1.02 ગુણ્યા 1.02 બરાબર આવશે 1.04. એટલે અહીંયા આપણે લખી શકશું rf બરાબર 1.0404 ri. પણ અહીંયા જો તમારી પાસે જે જવાબ માંગ્યો છે ને સંખ્યામાં નથી. સંખ્યામાં નથી. ક્લિયર? શેમાં છે? ટકામાં. અને પાછો જો ફેરફાર માંગ્યો તો ફેરફારનો મતલબ શું થાય? આ તો તમને અંતિમ અવરોધ મળ્યો કે પ્રારંભિક કરતા 1.0404 ગણો થશે. ક્લિયર? આવું આપ્યું કેટલા ગણો થાય એવો જવાબ તો તમને આવો ઓપ્શન આપે. પણ અહીંયા ટકાવારી છે ને પાછો ફેરફાર છે. તો એ ફેરફાર કઈ રીતે મેળવવાનો? તો સિમ્પલ છે. ફેરફાર તમે કઈ રીતે મેળવો? અંતિમ માઇનસ પ્રારંભિક. અને ટકાવારીમાં જોતા છેદમાં પાછું શું મૂકવાનું? પ્રારંભિક. 11મા ધોરણની રીત હતી. તો અહીંયા આપણે ફેરફાર ગણીએ છીએ. જોજો કે r ફાઇનલ માઇનસ r ઇનિશિયલ. તમે સાપેક્ષ ત્રુટિ મેળવતા નહીં. અંતિમ માઇનસ પ્રારંભિક અને એ મૂળની સાપેક્ષે લેવાનું ને એને ગુણ્યા શું કરી નાખવાના? 100 કરી નાખવાના. એટલે તમારો ફેરફાર આવી જાય. ચાલો, અહીંયા r ફાઇનલ કેટલા છે? આ રહ્યા તમે જોઈ લીધા. અથવા પેલા આનું સાદુરૂપ આપવું હોય તોય થઈ જાય. આનું સાદુરૂપ થાય r અપોન ri માઇનસ આ થઈ જશે 1 ગુણ્યા 100. આવું લખી શકાય. હવે અહીંથી તમે જો rf અપોન ri કરો એટલે તમારી કિંમત આવી ગઈ. કેટલી? 1.04. અહીંયા સેટ જ છે. જો હું અહીંયા લખું છું. આ ri ને છેદમાં લઈ લ્યો. એ તમારા ઉપર જો પછી તમે કિંમત મૂકીને સાદુરૂપ આપો. અહીંયા હું ટૂંકમાં બતાવું છું. ri ને છેદમાં લઈ લ્યો એટલે આ થઈ ગયું 1.0404 માઇનસ 1 અને આને ગુણ્યા 100. તો જો આમાંથી તમે બાદ કરશો એટલે તમને આઈડિયા આવી જશે કે 1.0404 માઇનસ 1 કરશું એટલે વધશે કેટલા? આના બરાબર વધશે 0.404. એને ગુણ્યા 100 કરશો એટલે આવું આવશે 4.04. આ તમારો વધારો આવ્યો ટકામાં. એટલે લગભગ કેટલા ટકા થાય? 4% થાય. બરાબર? તો આ કોમન રીત છે. 9 કરતા નાનું હોય તોય ભલે, 9 થી મોટું હોય તોય ભલે. પેલું કામ શું કરવાનું? આ સૂત્ર લખી નાખવાનું. એમાં n² કઈ રીતે મેળવવાના? લંબાઈ ઉપરથી. વધારો ઘટાડો કીધો છે. જો વધારો કીધો હોય જવાબમાં વધારો આવે, ઘટાડો કીધો હોય ઘટાડો આવે. અને પછી ટકાવારી પ્રમાણ ગોઠ લેવાનું. બાકી 9% કરતા નાનું અથવા 9% હોય ને તો ડાયરેક્ટ ડબલ કરી શકો. 9 દુ 18. પણ 10માં 20 નો આવે. ચેક કરજો મૂકીને. ક્લિયર? તો આ ટૂંકી રીત છે.
અહીંયા 2% છે જે 9% થી ઓછું છે, તો ડાયરેક્ટ આ ગણવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે 4% મૂકી શકો. જો 9% કરતા વધારે હોય તો પછી તમારે આ રીતમાં જવાનું. ક્લિયર? તો આ શીખી લેજો. ઘણી વખત આ MCQ પૂછાય છે, મેં તમને રીતે કરાવી દીધી. બરાબર, યાદ રાખી લેવે કે 9% કરતા ઓછું હોય, 9% કે એના કરતા ઓછું, તો ડબલ કરી દેવાનું ડાયરેક્ટ. ક્લિયર? વધારો હોય તો વધારો થાય, ઘટાડો હોય તો ઘટાડો થાય. ચાલો આગળ વધીએ. ત્યારબાદ આપણી સામે આવે છે ટેક્સ્ટ બુકમાં જે તમારી પાસે દાખલો છે ઉદાહરણનો, એવો જ દાખલો છે, પણ આમાં થોડાક ડેટા છે એ માઇનર ચેન્જ છે, એટલે એ રીત ઈ જ છે. ક્લિયર? શું કીધું છે? પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને, તો બરફનું તાપમાન છે ને આપણે સંદર્ભ તાપમાન લઈ લઈ T0, તો T0 બરાબર કેટલા થશે? 0 ડિગ્રી સેલ્સિયસ. આ બરફનું તાપમાન થઈ ગયું. ત્યારબાદ બરફના તાપમાને જે અવરોધ આપ્યો છે એને સંદર્ભ અવરોધ કહી દે R0, તો R0 બરાબર શું છે? 5 ઓહમ. હાલો આ પેલો ડેટા લખી દીધો તમે સંદર્ભ તાપમાનનો. ત્યારબાદ વરાળના તાપમાને, એટલે કે આ પ્લેટિનમ તાર છે એનો વરાળના તાપમાને, તો વરાળનું તાપમાન કહી દે T1, જે કેટલું હશે? 100 ડિગ્રી સેલ્સિયસ. ત્યારે જે અવરોધ છે એને કહી દે R1, 5.23 ઓહમ. આગળ વાંચો. જ્યારે આ જ થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ આટલો મળે છે. એટલે હવે એક નવું તાપમાન આવ્યું હોટ બાથનું, જેને કહી દે આપણે T2, જે આપણે મેળવવાનું. જો હોટ બાથનું તાપમાન મેળવવું એટલે T2 મેળવવાનું છે. ક્લિયર? અને ઈ તાપમાને તમને અવરોધ આપ્યો જેને આપણે કહી દે R2, તો R2 બરાબર કેટલા છે? 5.46 ઓહમ. તો ટૂંકમાં અહીંયા છે ને તમને એક સંદર્ભ તાપમાન આપ્યું છે ને બે અલગ અલગ કિસ્સા આપ્યા છે, એક વરાળ માટે અને એક હોટબાથ માટે. બરાબર? તો અવરોધકતાનો તાપમાન સાથે જે સંદર્ભ છે એ સૂત્ર અહીંયા તમે યુઝ કરો બે કિસ્સા માટે. આ કિસ્સો 1 થઈ જશે, આ કિસ્સો 2 થઈ જશે. ક્લિયર? આ તમારું પ્રમાણિત તાપમાન જે બેમાં તમારે લેવાનું થશે. તો સૂત્ર શું છે? સૂત્ર આવું છે, RT બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. ક્લિયર? આવું તમારું સૂત્ર છે. એમાં R0 ને T0 છે એ પ્રમાણિત થાય, પ્રમાણિત અવરોધ ને પ્રમાણિત તાપમાન, બાકી તમારે તમારી રીતે મૂકવાના. તો આ સૂત્ર છે એમાં આપણે કિંમત મૂકીએ. કિસ્સો 1 લઈ લે પેલા. પેલો કિસ્સો છે એ જો આવડો આ વરાળ વાળો, તો એના માટે આ સૂત્ર લખીએ વરાળ માટે. વરાળ માટે. ક્લિયર? હું તો આ તમને બધું લખું છું અત્યારે અહીંયા. MCQ માં તો પછી તમે ટૂંકમાં પતાવો તોય ચાલે. તો એના માટે લખીએ તો અહીંયા T આવશે T1, એટલે અહીંયા આવશે RT1 ઇક્વલ ટુ R0 એટલે પ્રમાણિત તાપમાન જે છે એ 1 પ્લસ આલ્ફા T એટલે કયું તાપમાન? T1 માઇનસ T0 એટલે પ્રમાણિત તાપમાન. આ રીતે લખાય. ક્લિયર? કિંમત મૂકી દો. ચાલો અહીંયા RT1 કેટલા છે? 5.23. R0 કેટલા છે? 5. 1 પ્લસ આલ્ફા આપ્યો નથી, એમને એમ રાખી દો. T1 કેટલા છે? 100. અને T0 કેટલા છે? તો કે 0. આનું તમે સાદું રૂપ આપશો ને એટલે અહીંથી તમને આલ્ફાની કિંમત મળે, અને તમારે બીજા કિસ્સામાં મૂકવાની થાય. એક સોલ્યુશન આમ થાય, અથવા બેમાંથી આ પેલા કિસ્સામાંથી આલ્ફાને કરતા બનાવો, બીજા કિસ્સામાંથી આલ્ફાને કરતા બનાવો, બેને શું કરો? સરખાવી દો તોય હાલે. કેમ કે જો આ કિસ્સામાં પ્લેટિનમ તાર 1 છે, એટલે એનો આલ્ફા નો બદલાય કોઈ દી, તાપમાન ગુણાંક. ક્લિયર? તો અહીંયા સાદું રૂપ આપીએ તો આવું થશે 5.23 ભાગ્યા 5. ક્લિયર? આ 1 પ્લસ છે આમ આવી જાય, અને અહીંયા આવશે 100 આલ્ફા. તો અહીંથી તમને આલ્ફાનું સૂત્ર મળશે 5.23/5 માઇનસ 1 આના છેદમાં 100. આ પેલા કિસ્સામાંથી તમને આલ્ફા મળ્યો. ચાલો આ જ રીતે બીજો કિસ્સો યુઝ કરો હોટ બાથનો. બરાબર? હોટ બાથ માટે
એમાંય તમને આલ્ફાનું આવું સૂત્ર મળશે. હવે હું ડાયરેક્ટ લખું છું, તમારી સામે આ સૂત્ર છે, આખું નથી લખતો, આમાં સીધી કિંમત મૂકતો જાવ. ચાલો ઓટબાદ માટે અહીંયા આવશે RT2, અહીંયા શું આવશે RT2 જે આપણે મેળવવાનું છે, બરાબર. અહીંયા RT2 નહીં, RT2 તો આપણે આપ્યું છે, R2 આપ્યું છે, બરાબર. એ કેટલું છે 5.46. હાલો ડાયરેક્ટ લખી દો. રેડી. અહીંયા ઓટબાદ માટે આપણે ઉપયોગ કરીએ છીએ એટલે અહીંયા RT ની જગ્યાએ આવશે આ, જેમ અહીંયા કેમ RT1 હતું તો અહીંયા આવશે 5.46. અહીંયા આવશે 5.46, બરાબર. ચાલો R0 તો બે કિસ્સા માટે સમાન જ છે. કેટલું 5 કૌંસમાં 1 પ્લસ આલ્ફા નથી એટલે એમને એમ રાખો પેલા કિસ્સાની જેમ. અહીંયા આવશે T2 બીજા કિસ્સા માટે જે આપણે મેળવવાનું છે માઇનસ T0 તો એ 0 છે જે પેલા કિસ્સામાં 0 હતું. બસ આનું સાદુરૂપ આપો 5.46 ભાગ્યા 5 માઇનસ 1 આ પ્લસ વાળો ઇક્વલ ટુ અહીંયા આવશે આલ્ફા T2. બસ આની જેમ કરતા બનાવો, આલ્ફાનું કરતા બનાવું તો શું થાય, આ થઈ જશે 5.46 ભાગ્યા 5 માઇનસ 1 આખો કાઉન્સ કરી દઈ છેદમાં T2. તો આ બીજા કિસ્સામાંથી આલ્ફા મળ્યો. બસ આનું તમે સોલ્યુશન કરો. ક્લિયર. આ બેનું તમે સોલ્યુશન કરશો એટલે તમને મળી જશે. જો હું અહીંયા કરું છું સોલ્યુશન, જોજો. આ બેને સરખાવી દો. ચાલો આ બેને સરખાવશો એટલે આ બે પદ સામે સામે આવશે. આનું આપણે સાદું રૂપ દઈ દઈએ કેલ્શિયમ. ક્લિયર. આ પદ છે 5.23 ભાગ્યા 5 1.046. એમાંથી આપણે બાદ કરી દઈએ કેટલા 1 એટલે એવું 0.046. એને ભાગ્યા કેટલા છે 100, આને ભાગ્યા 100 એટલે કેટલું એવું 0.00046. એટલે આ બે આલ્ફાને સરખાવો તો આનું જમણા પદનું સાદુરૂપ આવશે 0.00046 ઇક્વલ ટુ. ચાલો આનું શું સાદુરૂપ આપે, આનું સાદુરૂપ આપો તો આનું સાદુરૂપ જો છેદમાં T2 તો છે એની કિંમત નથી આપણે મેળવવાની, એમના એમ ઉપરનું સાદુરૂપ દઈ દે આપણે 5.46 ભાગ્યા 5 1.092. એમાંથી આપણે 1 બાદ કરીએ એટલે 0.092 એટલે આનું આવશે 0.092. રેડી. ચાલો અહીંથી T2 ને કરતા બનાવી દો. T2 કરતા બને તો શું થાય 0.092 છેદમાં 0.00046. ભાગાકાર કરી નાખો બેનો. કોનો કોનો છે ભાગાકાર 0.092 ભાગ્યા 0.00046 એટલે આન્સર તમારો આવે છે 200 ડિગ્રી સેલ્સિયસ. ના એકમમાં ધ્યાન રાખજો, બરાબર. કેમ કે તાપમાન તમને જો અહીંયા આપ્યા છે અત્યારે આપણે લીધા છે સેલ્સિયસમાં લીધા છે. ક્લિયર. જો કેલ્વિનમાં લીધા હોત તો અહીંયા જવાબ કેલ્વિનમાં આવે, પણ અહીંયા તાપમાન આપણે બે લીધા છે જે બરફનું અને વરાળનું એ સેલ્સિયસમાં છે એટલે આન્સર આવશે 200 ડિગ્રી સેલ્સિયસ. ક્લિયર. ચાલો ડી આન્સર આવશે 200 ડિગ્રી, નહીં ડી નહીં, સોરી એ તો કેલ્વિનમાં છે, આપણે લેવાનું છે સેલ્સિયસમાં. ક્લિયર. ડી નહીં આવે, કાઢી દઈ. આન્સર આવશે બી. એટલે ખાસ જોજો પરીક્ષામાં ભૂલ ન થાય. ચાલો 200 ડિગ્રી સેલ્સિયસ. રેડી. આ તમારી રીત છે જે તમે દાખલો ગણો છો, ઓફિશિયલ રીત છે. પછી આ બધું MCQ ગણતા હોય ત્યારે ન કરવાનું હોય, તમને ડાયરેક્ટ જ આવડે. ક્લિયર. ડાયરેક્ટ તમારે મૂકી દેવાનું. રેડી. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે બે અવરોધને શ્રેણીમાં જોડતા સમતુલ્ય અવરોધ 5 ઓહમ મળે છે. ચાલો બે અવરોધનું આપણે શ્રેણી જોડાણ કરવાનું છે. કયું જોડાણ? શ્રેણી. તો અવરોધનું શ્રેણી જોડાણ કરીએ તો પેલો અવરોધ લઈ લે R1,
બીજો લઈ લઈ R2, બેયનો સીધો સરવાળો થાય અવરોધના શ્રેણી જોડાણ, અને ઈ તમને આપ્યું છે કેટલું 5 ઓહમમાં આપ્યું છે. રેડી? અને સમાંતરમાં જોડીએ તો એનો સમતુલ્ય અવરોધ આપ્યો છે 1.2. તો સમાંતરનું સૂત્ર શું થાય? બે અવરોધ સમાંતરમાં હોય તો ડાયરેક્ટ વાપરી શકાય, ઉપર બેયનો ગુણાકાર નીચે સરવાળો, બાકી બે કરતા વધારે હોય તો 1/r નેટ એટલે કે r પરિણામી બરાબર 1/r1 પ્લસ 1/r2. આ સૂત્રથી હેલું જવાનું અપ ટુ rn સુધી. પણ અહીંયા બે છે એટલે ડાયરેક્ટ હાલશે, ઉપર બેયનો ગુણાકાર નીચે બેયનો સરવાળો, અને એનું પરિણામી સમતુલ્ય આપ્યું છે 1.2. તો આ બે અવરોધ ક્યાં હોઈ શકે? તમને એ જોડી આપી છે કે R1 R2 શું હોઈ શકે? તો બસ તમારે આ બેનું સોલ્યુશન કરવાનું છે. બે સમીકરણ છે ને બે ચલ છે, ગણિત આવી ગયું. બે ચલ છે ને બે સમીકરણ. તો આનું સોલ્યુશન કરવું હોય તો આપણે કઈ રીતે કરશું? પેલા R1 પ્લસ R2 ની કિંમત આમાં મૂકી દો, આ સમીકરણ. એટલે સમીકરણ શું થાય? R1 R2, R1 પ્લસ R2 ની જગ્યાએ લખીશ 5 બરાબર 1.2. તો અહીંથી તમને જો R1 R2 ની કિંમત મળી જશે 1.2 ગુણ્યા 5 એટલે 12 50 60, 1 પોઈન્ટ કાપું તો 6. ક્લિયર? અવરોધ છે એટલે એકમ તો ઓહમ આવશે. અહીંથી R1 R2 ની તમને કિંમત મળી ગઈ 6. રેડી? હવે આમાંથી શું કરવાનું? કોઈ પણ એકને કરતા બનાવીને તમે અહીંયા મૂકી શકો છો પેલા સમીકરણમાં, બરાબર? આની કિંમત તમે બીજામાં મૂકી. હવે શું કરવાનું? આ જે છે 6 ઓહમ, એમાંથી કોઈ પણ એકને કરતા બનાવી લ્યો. ધારો કે આપણે કરતા બનાવી લઈ R1 ને, અહીંયા લખું છું જો R1 બરાબર લખવું હોય તો કેટલા થશે? તો 6/R2 આવું થાય. બસ આ કિંમત છે ને પેલા સમીકરણમાં મૂકી દો એટલે એ થઈ ગયું 6/R2. R2 આપણે ગોતવાનો છે. પાછા કોઈ R2 ને કરતા બનાવીને અહીંયા કિંમત ન મૂકતા, પાછું હતું એ નહીં આવશે, બરાબર? ગમે એકને કરતા બનાવી દો. R1 ની જગ્યાએ આપણે મૂકી દીધું 6/R2 પ્લસ R2 બરાબર 5. સાદું રૂપ આપો, R2 ને અહીંયા ગુણી નાખો, 6 પ્લસ R2 સ્ક્વેર છેદમાં R2 બરાબર 5. R2 સામે મોકલો એટલે દ્વિઘાત બની જશે. જો 5R2, તો બે ઘાત વાળું આવ્યું. પદ ગોઠવી દો. આ પેલું પદ આને આમ લઈ લ્યો, આ સ્ક્વેર વાળું, આ એક ઘાત વાળું આ બાજુ આવે તો માઇનસ થાય, પ્લસ 6 બરાબર 0. દ્વિઘાત સમીકરણ બની ગયું. ભાગ પાડી નાખો, બે બીજ મળશે એ તમારી કિંમત આવશે અવરોધની. તો આના ભાગ કઈ રીતે પડશે? આ 6 છે બરાબર, તો અહીંયા 3 દુ 6, 5 થઈ જાય ને. 3R2 માઇનસ 2R2, 3 દુ ને 6, 3 ને 2 5. કોમન કાઢશો તો શું વધશે? આમાંથી R2 કોમન નીકળે બરાબર. શું નીકળશે? R2. તો R2 કોમન નીકળશે તો કેટલા વધશે? R2 માઇનસ 3. ક્લિયર? એક આ વધશે R2 માઇનસ 3. R2 કોમન કાઢો એટલે R2 માઇનસ 3. આમાંથી કોમન શું કાઢશો તમે? તો આમાંથી કોમન છે પ્લસ માઇનસ તમે પદ સેટ કરી લ્યો એટલે તમે આમાંથી કોમન નીકળશે 3. 3 તો નીકળશે. હાલો -3 હું કાઢું, હાલો 2 નીકળશે. 3 શું નીકળશે? 3 તો પેલામાં છે એ નહીં. અહીંથી 2 કાઢી લ્યો કોમન. ચાલો 2 કોમન કાઢી લ્યો. 2 કોમન નીકળી ગયા. -2 તમે કાઢ્યા છે, યાદ રાખજો. કેટલા? -2. તો અહીંયા આ પદ થઈ જશે પ્લસ, R2 વધ્યું. અહીંયા પ્લસ થી અહીંયા શું થઈ જાય? માઇનસ. તો જો બે બીજ આવી ગયા. એક બીજ આવ્યું R2 માઇનસ 3, બીજું આવ્યું R2 માઇનસ 2. આના ઉપરથી કહી શકાય, બેના તમે મૂલ્ય મેળવો આના ઉપરથી, તો એક આવું લખી શકાય R2 માઇનસ 3 બરાબર 0 એટલે R2 બરાબર 3 ઓહમ. એક તમને કિંમત આવી મળે. અથવા બીજા બીજ ઉપરથી શું મળે? R2 માઇનસ 2 બરાબર 0, તો એના ઉપરથી મળે R2 બરાબર 2. એનો મતલબ આ જોડી હોવી જોઈએ. જો R2 3 ઓહમ હશે, ક્લિયર, તો R1 2 ઓહમ હોય. જો R2 2 ઓહમ હોય તો R1 3 ઓહમ હોય. ક્લિયર? એટલે જોડી આવી આવશે 3 અને 2. આમાં જુઓ, ચેક કરો, જે તમારો સી આન્સર છે. એટલે આમાં સૂત્ર જે હતા શ્રેણી સમાંતરના એના આધારે જ તમારો આન્સર છે, બીજું કાંઈ નવીન નથી. 2 ઓહમ ને 3 ઓહમ. ક્લિયર? ચાલો આગળ વધીએ. હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન
5.3 ગુણ્યા 10⁻11 મીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં, એટલે વર્તુળાકાર કક્ષાની ત્રિજ્યા r કહી દઈએ આપણે, 5.3 ગુણ્યા 10⁻11 મીટર. ક્લિયર? અચળ ઝડપ આપી દીધી છે, વેગ v 2.2 ગુણ્યા 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. તો એના વડે રચાતો પ્રવાહ આ ગોતવાનો છે. ક્લિયર? તો અહીંયા જો કઈ અલગ નથી, વિદ્યુત ભાર ગતિ જ કરે છે, પણ સુરેખ ગતિ નથી કરતો. બરાબર? વાહકની જેમ અહીંયા તમને કીધું પરમાણુમાં ઇલેક્ટ્રોન છે વર્તુળાકાર ગતિ કરે, તો કરે તો ગતિ જ છે, એટલે પ્રવાહ રચાય. તો પ્રવાહ ગોતવો હોય તો પ્રવાહનું બેઝિક સૂત્ર શું? I બરાબર Q/T. આના પરથી બસ. હવે આમાં તમારે છે વિચારવાનું છે Q એટલે કાંઈ કોણ ગતિ કરે છે? હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એક ઇલેક્ટ્રોન હોય તો Q બરાબર તમે એની મૂકો અહીંયા, N/T. હાલો, T એટલે શું? તો કે વર્તુળાકાર ગતિ થાય છે. વર્તુળાકાર ગતિ થતી હોય તો એમાં શું લઈ લેવાનું? એક ભ્રમણ છે એનો સમય લઈ લેવાનો. ક્લિયર? વર્તુળાકાર ગતિમાં એક બિંદુએથી ચાલુ કરે ને પાછો અહીંયા પોગે એને કહેવાય એક ભ્રમણ. એક ભ્રમણનો સમય હોય ને એને કહેવાય આવર્તકાળ. એટલે આવર્તકાળ T, કેપિટલ T મૂકી દો. ક્લિયર? આગળ વધો. ચાલો, n એટલે સંખ્યા છે, તો અહીંયા તો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોન એક જ હોય, ઈ ની તમે કિંમત જાણતા હોય, એટલે ઈ m ના m છેદમાં t. તો અહીંયા સૂત્ર આવ્યું I = E/T. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, જે આપણે જાણીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. T એટલે આવર્તકાળ. અહીંયા તમને સીધો ક્યાંય રકમમાં આવર્તકાળ આપ્યો નથી, તો એ આપણે મેળવી લેવાનો અથવા એનું સૂત્ર મૂકવાનું તો મળી જાય. ભાઈ આવર્તકાળ છે શું? સમય જ છે. તો વેગ બરાબર શું થાય? અંતર છેદ સમય. બરાબર? વેગને હું કહી દઉં v, જે તમને રકમમાં આપ્યો છે. અંતર તો અહીંયા તમે જે સમય મૂકો છો એ આવર્તકાળ મૂકો છો, એટલે કે એક ભ્રમણનો સમય મૂકો છો. તો અંતર એ કયું લેવાનું? એક ભ્રમણમાં કાપેલું અંતર. તો વર્તુળમાં તમે એક ભ્રમણ કરો તો કેટલું અંતર કપાય? પરિઘ જેટલું. તો અહીંયા અંતર આવશે 2πr. બસ અહીંથી t ની કિંમત છે અહીંયા મૂકવાની છે. તમે t ને કરતા બનાવો એટલે શું થાય? 2πr/v અહીંયા મૂકી દો. I = E ના છેદમાં t ની જગ્યાએ આવશે 2πr છેદમાં v. છેદનો છેદ ક્યાં આવે? અંશમાં. તો આ તો પહેલી વાર હતું ને એટલે મેં આ સૂત્ર સાબિત કર્યું. બાકી જ્યારે પણ આ રીતે વર્તુળાકાર ગતિથી પ્રવાહ રચાતો હોય ને તો ડાયરેક્ટ આ સૂત્ર યાદ રાખ લેવાય MCQ માટે. EV/2πr. રેડી? વર્તુળાકાર ગતિથી પ્રવાહ રચાતો હોય તો આ સૂત્ર જ છે જે આના ઉપરથી જ આવે. આ પહેલી વાર હતું એટલે મેં સાબિત કર્યું, કેમ કે હું ડાયરેક્ટ સૂત્ર કહેત તો ઘણા વિદ્યાર્થીઓને સમજવામાં તકલીફ પડે ક્યાંથી આવ્યું. આ રીતે આવે. તો વર્તુળાકાર ગતિ હોય ને ત્યારે ડાયરેક્ટ તમારે આ સૂત્ર જ ઉપયોગમાં લેવાનું. બરાબર? હવે આમાં કિંમત મૂકી દો. જો E કેટલું હોય? 1.6 ગુણ્યા 10⁻19, એટલે આ સૂત્ર યાદ રાખ લેજો. V કેટલું છે? 2.2 ગુણ્યા 10⁶ છેદમાં 2π. પાય એટલે 3.14, એને ગુણ્યા 2 એટલે 6.28. 314 દુ 628 ને 2 પોઈન્ટ કાપ નાખો. R કેટલું છે? 5.3 ગુણ્યા 10⁻11. બસ આનું કેલ્સીમાં સાદું રૂપ આપી દઈએ આપણે એટલે આપણો આન્સર આવી જશે. ચાલો, અહીંયા છે ઉપર 1.6 એને ગુણ્યા 2.2 3.52, એટલે અંશમાં 3.52 આવ્યા. નીચે છે 6.28 ગુણ્યા 5.3 33.284. ઉપર હતા 3.52 અંશમાં, નીચે ભાગ્યા 33.284. એટલે આન્સર આવ્યો 0.1057. 0.1057. ચાલો, ઘાતનું સાદું રૂપ આપો. આ -11 છે, ઉપર આવે તો +11 થઈ જાય. માઇનસની પ્લસ ઘાત થાય. 11 ને 6 17, -19 + 17 એટલે વધશે કેટલી? 10⁻². તો જોવાનું આવો આન્સર છે
જો અત્યારે તો ક્યાં આવો જોવા મળતો નથી ઘાતવાળો, એનો મતલબ ઘાત છે એ દૂર કરી દો, બરાબર, અથવા 1 પોઈન્ટ આમ ખસેડી દો, જો આને 1.07 કરો. ટૂંકમાં 0.1057 હતું, એટલે કે નાની સંખ્યા હતી એમાંથી મેં મોટી કરી. જો 0.10 માંથી 1.057 કર્યું, તો નાનીમાંથી મોટી કરો તો ઘાત છે મોટીમાંથી કેવી થાય? નાની થાય. આટલો તમારો આન્સર આવે. તો જો આ 10 ની -3 ને તો મિલી કહેવાય, આપણે જાણીએ છીએ. તો ફાઇનલ આન્સર આવશે 1.057 મિલી એમ્પિયર. હાલો એનો નજીકનો આન્સર લ્યો. હાલો મિલી વાળા બે જ છે, જો આર્ય અને એમાં આર્યો 1.06 સાર્થક અંક લગાવો એટલે આગળનો એક અંક વધી જાય, એટલે બી આન્સર તમારો ફાઇનલ છે. ક્લિયર? તો અત્યારે તો અહીંયા મેં ગણ્યું છે આટલું બધું, તમારે ગણવાનું નથી. મેં કીધું એમ વર્તુળાકાર ગતિથી પ્રવાહ રચાતો હોય ત્યારે આ સૂત્ર યાદ રાખી લેવું. તમને આર ને વી ની બધું આપ્યું હોય તો ડાયરેક્ટ તમે યુઝ કરી શકો. ચાલો આગળ વધીએ. ત્યારબાદ છે આપણી પાસે થિયરિટિકલ એમસીક્યુ છે, જેમાં છે કાંઈ નહીં પણ મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવતા હોય કે ઓહમના નિયમનું આ સૂત્ર છે વી ઇક્વલ ટુ આપણે જે આઈઆર લઈ છીએ એમાંથી આર ને કરતા બનાવ્યો છે વી બાય આઈ. આ મુજબ વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ વધે છે, એટલે તમને એવું કહેવામાં આવે છે કે પ્રવાહ વધે છે, આઈમાં વધારો થાય છે, બરાબર. ઉપર એરો કરવો એટલે સમજી જાજો આઈ વધે છે. તો વાહકના અવરોધમાં શું ફેરફાર થાય એ પૂછ્યું છે. અવરોધ હોય એટલો ને એટલો રીએ, વધે કે ઘટે. તો જો મોટા ભાગના સૂત્ર મિત્રો શું કરશે, થોડાક જો કન્સેપ્ટ વીક હશે તો સૂત્ર મૂકશે અહીંયા આર ઇક્વલ ટુ વી અપોન આઈ. આ ભૂલ કરાવવા તમને આપ્યું છે. હવે એવું કહેશે કે વી નો તો કાંઈ અહીંયા ઉલ્લેખ નથી, માત્ર આપણે એવું કીધું છે કે આઈ વધારો, તો શું થાય? આર ઘટે. એટલે ટીક કરીને શું આવશે? ઘટે છે. પણ ખોટું છે હો, અહીંયા તમને આ ભૂલ કરાવવા જ આપ્યું છે. કેમ કે તમે ઓહમનો નિયમ ભણ્યા ને તો એમાં આવે છે અવરોધ છે ને કોઈ દિવસ વોલ્ટેજ કે પ્રવાહ ઉપર આધાર રાખે નહીં. આ જવાબ ખોટો છે તમારો. કાંઈક તમે વધારો તો આર ઘટે. ઘટે છે કોઈ ટીક કરીને ન આવતા, આવું ન હોય, આ રોંગ છે. સાચું શું છે? સાચું આવું છે કે ઓહમના નિયમમાં વી ચલે છે આઈ હોય. ક્લિયર? આવો તમારો નિયમ છે કે બે છેડા વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્રવાહના સમપ્રમાણમાં હોય. તો એનો મતલબ એવો જો તમે આઈ વધારો, ધારો કે આઈ છે હું 2 ગણો કરું, આઈ માંથી કેટલો કરું? 2i. તો સમપ્રમાણ હોવાથી સામે વોલ્ટેજ એ 2 ગણા થાય, વીના કેટલા થાય? 2v. તો પ્રવાહ જેટલો વધારો એટલો જ સામે શું થાય? વોલ્ટેજ વધે. તો આ સૂત્ર મુજબ આર ઇક્વલ ટુ વી અપોન આઈ. મેં અહીંયા તમને ઉદાહરણ આપ્યું કે પ્રવાહ છે એ વધારીને તમે 2 ગણો કરો તો આઈ માંથી 2i થાય, બરાબર. વોલ્ટેજ એ સામે કેટલા થાય? સમપ્રમાણ છે એટલે 2 ગણા, તો 2 તો વહી ગયા, પાછું હતું એની સૂત્ર આવી ગયું. આનો મતલબ શું? આનો મતલબ એવો કે અવરોધ છે એ વી અને આઈ ઉપર આધારિત નથી, કેમ કે એ બે સમપ્રમાણમાં છે. એક જેટલું વધશે એટલું બીજું વધશે, એક જેટલું ઘટશે એટલું બીજું ઘટશે. તો આર છે એ વી અને આઈ ઉપર આધાર ન રાખે, તમે ગમે એટલા એને બદલી દો. આઈ છે ને એ વાહકના પરિમાણ ઉપર આધાર રાખે, લંબાઈ છે, ક્ષેત્રફળ છે, એમાં ફેરફાર કરો ને તો આર બદલે. કોઈ દિવસ આવું તમને કહે ઓહમના નિયમમાં કે વોલ્ટેજ વધે છે, પ્રવાહ વધે છે, આટલા ગણો થાય છે, આટલા ભાગનો થાય છે, તો યાદ રાખજો એનાથી અવરોધમાં કોઈ ફેર નથી પડતો. તમારે સામે જો એક એક્ઝામ્પલ આપીને મેં કરાવી દીધું. એટલે અહીંયા આન્સર શું રહેશે? પહેલાંય વી બાય આઈ જ હતું, વધારો કર્યા પછી શું એ વી બાય આઈ, એટલે કેવો રીએ? અચળ રીએ. પ્રવાહ અને વોલ્ટેજની કોઈ અસર થતી નથી, બરાબર. એટલે બી આન્સર આવશે. રેડી?